સ્ટુડન્ટ આજે આપણે ક્વેશ્ચન નંબર 7.6 પર પહોંચ્યા એના વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે CO2 ગેસ વત્તા કાર્બન સોલિડમાંથી 2 મોલ કાર્બન મોનોક્સાઇડ આપે છે. આ પ્રક્રિયા માટે 1000 કેલ્વિન તાપમાને Kp 3 આપેલો છે. જો પ્રારંભિક શરૂઆતમાં CO2 નું દબાણ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 0.48 બાર છે, ત્યારે કાર્બન મોનોક્સાઇડનું 0 છે શરૂઆતમાં, અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો કાર્બન મોનોક્સાઇડ અને CO2 ના સંતુલને આંશિક દબાણની ગણતરી કરો. પહેલી વાત તો એ આપણો આ સમીકરણ છે એ વિસમાંક સંતુલન છે. આ ગેસ સોલિડ અને ગેસ ભેગું સોલિડ હોય ત્યારે સોલિડને અચળ લેવાનું કીધું હતું. પ્રક્રિયામાં ધારો કે એક CO2 ના દબાણમાં ઘટાડો થાય એટલે જેટલું હોય એટલે હવે પ્રક્રિયકમાંથી નિપજ બને એટલે પ્રક્રિયકના દબાણમાં 0.48 જેટલો. પહેલા તો વિસમાંકમાં સોલિડ ભેગું ગેસ એટલે સોલિડને અચળ લેવાનું. શરૂઆતમાં 0 છે. હવે સંતુલન સમય ધારો કે આનું દબાણ 1 જેટલું ઘટે તો આ 1 મોલ વપરાય તો આ 2 મોલ બને છે. તો આનું દબાણ જેટલું ઘટે એના કરતાં બમણું બનશે તો આનું 2x, અહીં 1 મોલ હતો ખાલી x, 3 મોલ હતો 3x, અહીંયા x જેટલો ઘટાડો તો અહીં 2x ડબલ વધારો થશે. હવે આપણે આગળ જઈએ. આ ધાર્યું તો Kp એટલે શું? તો કે CO2 વત્તા C માંથી 2CO ગેસ છે એટલે પ્રેશર ઓફ કાર્બન મોનોક્સાઇડ નો વર્ગ છેદમાં પ્રેશર ઓફ CO2 થાય. કિંમત મૂકી એટલે Kp બરાબર 2x નો વર્ગ, આના બરાબર 2x છે, ને 0.48 માઇનસ x છેદમાં, અને Kp 3 આપેલો છે એટલે 3. રકમમાં જો Kp ની કિંમત આપેલી છે આપણને 3 છે. 1000 કેલ્વિન તાપમાને Kp આપી દીધો છે, અને સાદુરૂપ આપતા અહીંયા 2 નો વર્ગ એટલે 4x નો વર્ગ છેદમાં 0.48 માઇનસ x, એટલે અહીંયા સામે જશે એટલે 4x વર્ગ બરાબર 3 ગુણ્યા 0.48 માઇનસ x. 0.48 ગુણ્યા 3 કરીએ એટલે 1.44 માઇનસ 3x, એટલે 4x વર્ગ માઇનસ 1. માઇનસ આ બાજુ 3x માઇનસ 1.44 બરાબર 0, એટલે દ્વિઘાત સમીકરણ થયું. એટલે આ સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 જેવું થાય. એટલે a બરાબર 4, b બરાબર 3 અને c છે માઇનસ 1.44 આવશે. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૂત્ર છે x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. b એટલે 3 એટલે માઇનસ 3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ, a છે 4 અને c 1.44 એના છેદમાં 2a, એટલે 4 દુ 8 થશે. એ 4 છે, 4 દુ 8 એટલે માઇનસ 3 પ્લસ ઓર માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ 9 થાય, વત્તા 16 ગુણ્યા 1.44 આનો ગુણાકાર વત્તા 9, અને પછી એનું વર્ગમૂળ લઈને તો એ 5.66 આવે, એને ભાગ્યા 8 છે. એક વખત માઇનસ લેવાનું, અહીં આ તો માઇનસ 3 છે જ, અને પ્લસ લઈ લો. 5.66 માંથી
3 બાદ થાય. હવે જો અહીંયા માઇનસ વાળો ઉકેલ માન્ય નથી. કેમ? કારણ કે દબાણ માઇનસ, કારણ કે x નું મૂલ્ય ઋણ ન હોય, દબાણમાં માઇનસ ઘટાડો ના થાય, એટલે રદ કરીએ. એટલે 5.66 માંથી 3 જાય એટલે 2.66 ભાગ્યા 8 એટલે 0.33 જવાબ આવે. એટલે x ની કિંમત 0.33 આવશે. એટલે સંતુલન અને આંશિક દબાણ તો કે PCO નું કેટલું હતું? તો કે 2x જેટલું. તો x ની કિંમત મૂકી દો 0.33. એટલે સંતુલન અને કાર્બન મોનોક્સાઇડ નું દબાણ 0.66 બાર. CO2 નું કેટલું હતું? કે 0.48 - x જેટલું હતું. 0.48 માંથી x બાદ કરો એટલે 0.15 બાર દબાણ CO2 નું સંતુલન બાકી રહેશે. હવે આપણે પૈસા સંતુલન અચળાંકના અનુપ્રયોગો. અનુપ્રયોગને એપ્લિકેશન્સ કહેવાય છે, જેને આપણે ઉપયોગ કહીએ છીએ સાદી ભાષામાં. સંતુલન અચળાંકના અનુપ્રયોગને ધ્યાનમાં લેતા પહેલા સંતુલન અચળાંકની કેટલીક ખાસિયતોનો સારાંશ નીચે દર્શાવીએ. એટલે કે એનું તથ્ય. સંતુલન અચળાંકનો ઉપયોગ કરતા પહેલા એપ્લિકેશન, અનુપ્રયોગ એટલે ઉપયોગ. અહીંયા ખાસિયત છે, સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે પ્રક્રિયક નિપજો સંતુલન અવસ્થાએ અચળ મૂલ્ય પ્રાપ્ત કરી આવે. એટલે સંતુલનની ખાસિયત એ છે કે A અને B માંથી C અને D બને તો સંતુલન સ્થપાઈ ગયું ચોક્કસ તાપમાનનો મતલબ કે પ્રક્રિયકનો જથ્થો અને નિપજનો જથ્થો અચળ હોવો જોઈએ. સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયક અને નિપજની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. હા, ધારો કે આની સાંદ્રતા 4 અને આની 2 છે, તો 4 × 4 / 2 એટલે 4 આવશે જવાબ. હવે ધારો કે આ સાંદ્રતા 4 છે તો 8 થશે. એટલે શરૂઆતની સાંદ્રતા ગમે એટલી રાખશો પણ તાપમાન અચળ હશે ત્યારે K અચળ રહેશે. હા, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારે, ધારો કે 1 મોલારિટી લે ત્યારે 0.5 બને છે. ધારો કે 2 લે તો 1 બનશે. નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયક, ધારો કે 4 લઈએ તો આ 2 મોલારિટી બનશે. પણ કુલ ભાગાકાર અચળ રહેશે, K અચળ રહેશે. એટલે શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર પણ તાપમાન ઉપર આધાર રાખશે. તાપમાન વધારીશ તો આ સંતુલન અચળાંક બદલાશે. પણ તાપમાન અચળ હોય ત્યાં સુધી પ્રક્રિયકનો શરૂઆતનો જથ્થો ગમે એટલો લો, પ્રક્રિયક વધારે લઈશ તો નિપજ વધારે મળશે. તેનો જે ભાગાકાર છે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયક, તે અચળ રહેશે. એટલે શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર, એના ઉપર આધાર રાખતો નથી. સંતુલન અચળાંક તાપમાન ઉપર આધાર રાખે. અને તો કોઈ પણ ખાસ પ્રક્રિયા જે આપેલ તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવે એક અદ્વિતીય યુનિક હોય છે. હવે તાપમાન ધારો કે મેં 1000 કેલ્વિન લીધું તો એ હંમેશા અચળ હોય. પછી સાંદ્રતા પ્રક્રિયકની ગમે એટલી લેવામાં આવે. જો તાપમાન 1200 કેલ્વિન કરું અને સાંદ્રતા સરખી હોય તોય એનું મૂલ્ય બદલાઈ જશે. એનું કારણ તમે બતાવો. કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને. આપણે જોઈ ગયા હતા, ધારો કે 1200 કેલ્વિન તાપમાન એનો સંતુલન અચળાંક 2 bar છે. આ CO2 ગેસનો, આ સોલિડ. હવે તાપમાન 1400 કેલ્વિન કરું તો કેલ્શિયમ કાર્બોનેટ, કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો વધારે ને વધારે નિપજ મળશે. તો આનો Kp છે એ વધી જશે. અને જો તાપમાન ઘટાડીશ તો આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે અને આનો Kp 2 કરતાં ઓછો થઈ જશે. અને જો પ્રક્રિયા ઉષ્મા
ક્ષેપક હોય, નિપજ સાથે ઉષ્મા મળે, તો અહીંયા તાપમાન વધારવાથી આ દિશામાં થાય તો કેપી ઘટશે, અને તાપમાન ઘટાડીશ તો પુરોગામી થાય. હવે આ તમને સમજાવું. A વત્તા B માંથી C અને D બને છે. રેડી? સાંભળજો. પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એનો મતલબ પ્રક્રિયક સાથે ઉષ્મા વપરાય, એટલે ઉષ્મા એક પ્રક્રિયક તરીકે વર્તે છે. તો એ તાપમાન વધારવાથી ફાયદો થાય ને, કારણ કે તમે પ્રક્રિયકનો જથ્થો વધાર્યો એટલે નિપજ તરફ પ્રક્રિયા થાય તો K નું મૂલ્ય વધે. અહીંયા તાપમાન ઘટાડીશ તો મેં પ્રક્રિયક ઘટાડ્યો કહેવાય, તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. બરાબર? તો આનો K ઘટશે, એટલે ઉષ્મા શોષક હોય તો તાપમાન વધે તો K વધે, તાપમાન ઘટે તો K ઘટે. પણ જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, A અને B માંથી C અને D બને અને ભેગી ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્મા છે એ નિપજ તરીકે વર્તે છે. અહીંયા તાપમાન વધારું મતલબ મેં નિપજનો જથ્થો વધાર્યો કહેવાય, કારણ કે નિપજ સાથે ઉષ્મા મળે તો ઉષ્મા એક નિપજ તરીકે વર્તે, તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. તો પ્રતિગામી દિશામાં થાય તેમાં નિપજ કરતા પ્રક્રિયકનો જથ્થો વધવા લાગે, એટલે અંશ કરતા છેદ મોટો થાય, તો આવા કિસ્સામાં તાપમાન વધે તો K ઘટશે. હવે જો તાપમાન ઘટાડીએ, તેનો મતલબ ઉષ્મા ઘટી, નિપજનો જથ્થો ઘટ્યો, તો પુરોગામી દિશામાં, એટલે તાપમાન ઘટાડવાથી K વધે, કારણ કે તાપમાન ઘટાડ્યું એટલે તમે નિપજનો જથ્થો ઘટ્યો, એટલે પ્રક્રિયા આ ઘટ્યો એટલે પાછું સંતુલન મેળવવા પુરોગામી દિશામાં થાય, એટલે અંશ નિપજ વધવા લાગે, પ્રક્રિયા ઘટવા લાગે તો K વધે છે. એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક કેણે કીધું છે કોઈ ખાસ પ્રક્રિયા, એટલે ઉષ્મા શોષક છે કે ક્ષેપક આપેલા તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવેલ એક અદ્વિતીય મૂલ્ય હોય છે. અદ્વિતીય એટલે યુનિક એટલે કે એક જ, મતલબ કે અચળ મૂલ્ય હોય, અચળ તાપમાને. પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક જેટલું પણ વ્યસ્ત હોય. ધારો કે A અને B માંથી C અને D બને, તો આનો K C4 છે, તો C અને D માંથી A વત્તા B બને તો આનો K C 1/4 થાય. તો દેખીતી વાત છે. આનો સંતુલન અચળાંક એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા. ધારો કે આનું મૂલ્ય આ 2 છે અને આ 1 છે, એટલે 2 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 1 એટલે 4 થાય સંતુલન. હવે આનો K લઈએ તો અહીંયા AB અંશમાં આવી જાય, CD નીચે આવી જાય, એટલે 1/2 એટલે 1/4 વ્યસ્ત થઈ જાય. એટલે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને એટલે પ્રક્રિયકથી નિપજ તરફ સંતુલન અચળાંક મેળવીએ એનું મૂલ્ય કરતા નિપજથી શરૂ કરીને પ્રક્રિયક તરફ જઈએ, એટલે નિપજ લઈને સંતુલન સ્થાપિત કરીએ તે પ્રક્રિયા, તો સંતુલન અચળાંકના મૂલ્ય સરખા પણ વ્યસ્ત હોય છે. હવે આપણે આગળ જઈએ. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય. આ પણ આપણે ભણી ગયેલું રિવિઝન જ છે. કે ને અનુરૂપ સાથે સંબંધિત હોય છે. મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી અથવા ભાગવાથી તે મળે છે. એ H2 વત્તા Cl2 માંથી 2HCl H2 વત્તા I2 2HI બને. એનો સંતુલન અચળાંક ધારો કે x છે, અને 2 વડે ગુણી નાખીએ, આનો સંતુલન અચળાંક છે x² જેટલો થશે.
અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત મૂળ પ્રક્રિયાના સમીકરણ નાના પૂર્ણાંક વડે ગુણવાથી કે ભાગવાથી તે મેળવી શકાય. આપણે સંતુલન અચળાંકના અનુપ્રયોગના અનુસંધાનમાં ગણી શકીએ પ્રક્રિયાનું પ્રમાણ. યસ, હમણાં જોઈ ગયા ને આપણે કે કેલ્શિયમ હમણાં આપણે દાખલો ગણ્યો, આ 100 ગ્રામ લીધું હોય ત્યારે ધારો કે એનું દબાણ 1 બાર મળે છે. પછી કોઈ પ્રક્રિયા માટેનું પ્રમાણ લેવું હોય N2 + 3H2 માંથી 2NH3, આ 1 મોલ ને 3 મોલ લઈએ તો 0 હશે. આમાંથી x જેટલો ઘટાડો, અહીંથી 3x જેટલો ઘટાડો તો અહીં 2x વધારે. તો સંતુલન એનું પ્રમાણ અહીં x ની કિંમત આપણે ગોતી મૂકીએ એટલે સંતુલન અને હાઇડ્રોજન અને એમોનિયાનું પ્રમાણ નક્કી થાય. જો સંતુલન અચળાંક આપેલો હોય તો પ્રક્રિયાની દિશાનું પ્રાપ્તકથન થાય. હા, જે પ્રક્રિયામાં નિપજનો પ્રમાણ વધારે અને પ્રક્રિયક ઓછો એટલે k મોટો હોય, k મોટો મતલબ પ્રક્રિયામાં નિપજની માત્રા વધારે, પ્રક્રિયક ઓછો છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે આગળ વધેલી છે પ્રતિગામી કરતા, અને સંતુલન સ્થાપિત થયેલું છે. કે નાનો હોય મતલબ નિપજની સાંદ્રતા ઓછી ને પ્રક્રિયક વધારે એટલે પ્રતિગામી દિશામાં વધારે થાય છે, પુરોગામી દિશામાં ઓછી, અને સંતુલન સ્થાપિત થયેલું છે એટલે દિશાનું પ્રાપ્તકથન એટલે કે અનુમાન. અને સંતુલન સમયે સાંદ્રતાની ગણતરી પણ કરી શકાય છે. એટલે સંતુલન અચળાંક આપેલો હોય તો પ્રક્રિયાનું પ્રમાણ, પ્રક્રિયાની દિશા એ બધું ડિટેલમાં આવશે. અને સંતુલન સમયે સાંદ્રતા ગણી શકાય. તેમાં 3 પોઈન્ટ છે એના પ્રયોગ છે, અનુપ્રયોગ એટલે ઉપયોગ. તો પહેલો ઉપયોગ પૂછ્યા પ્રક્રિયાના પ્રમાણ, એટલે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થઈ છે, કેટલા ટકા આગળ વધેલી છે એ માટેનું પ્રાપ્તકથન. પ્રેડિક્ટિંગ ધ એક્સટેન્ટ ઓફ a reaction એટલે પ્રક્રિયકથી નિપજ તરફ કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સંતુલન સ્થાપિત થયેલું છે એવું પ્રાપ્તકથન કરી શકાય છે. એટલે પહેલો ઉપયોગ થયો પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનો સાંખ્યિક મૂલ્ય પ્રમાણ સૂચવે છે. યસ, એટલે આપણે કોઈ પણ પ્રક્રિયા માટે એનો સંતુલન અચળાંક ગોતીએ એટલે ચોક્કસ આંકડો કે સંખ્યા છે, એ સંખ્યા એનું પ્રમાણ સૂચવે છે કે k નું મૂલ્ય મોટું મતલબ પ્રક્રિયા પુરોગામી દિશામાં વધુ થયેલી છે, નિપજ વધારે બની. k નું મૂલ્ય નાનું મતલબ નિપજનું પ્રમાણ ઓછું, નિપજ તરફ ઓછા પ્રમાણમાં પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. પણ યાદ રાખવું જોઈએ કે સંતુલન અચળાંક, સંતુલન કઈ રીતે પ્રાપ્ત થયું તેના દર વિશે કોઈ માહિતી આપતું નથી. યસ, એટલે a અને b માંથી c અને d બને તો સંતુલન અચળાંક મળે. કઈ રીતે? નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લેવાથી. પણ એ પ્રક્રિયા કેટલા સમયમાં સંતુલનમાં આવી એની મર્યાદા છે. એ સંતુલન અચળાંક પ્રક્રિયાનો વેગ વિશે માહિતી નહીં આપે. દર એટલે વેગ. કે c અને kp ની માત્રા અંશમાં દર્શાવતી નિપજની સાંદ્રતાના સમપ્રમાણમાં અને છેદમાં દર્શાવતી પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. અહીં kc હોય કે kp હોય તેનું મૂલ્ય નિપજની સાંદ્રતાના સમપ્રમાણમાં, પણ પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે છેદમાં. આ સૂચવે છે કે k ના ઊંચા મૂલ્ય નિપજની વધુ સાંદ્રતા દર્શાવે. k ઊંચો આવે એટલે મતલબ અંશ મોટો, છેદ નાનો એટલે k મોટો, k મોટો એટલે અંશ મોટો, અંશ મોટો એટલે નિપજની સાંદ્રતા વધુ. એનાથી ઉલટું વાઇસ વર્સા, એટલે k ની કિંમત નાનીનો મતલબ અંશ નાનો છે અને છેદ મોટો છે, મતલબ નિપજની સાંદ્રતા ઓછી છે સંતુલન અને પ્રક્રિયકની વધારે છે. આ માટે વૈજ્ઞાનિકે ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સંતુલન મિશ્રણનો સંગઠન માટે નીચેનું સામાન્યકરણ કરી શકાય છે.
Kc ની કિંમત જ્યારે એક ચોક્કસ આંકડો અને ગ્રાફ નક્કી કરેલો છે જ્યારે સંતુલન અચળાંક Kc 10⁻³ મતલબ 1000 કે એનાથી મોટો હોય એનો મતલબ એ થાય કે પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. પ્રક્રિયક કરતા નિપજ વધારે એટલે કે Kc ઘણો ઊંચો હોય એટલે પ્રક્રિયા પૂર્ણ તરફ આગળ ધપે છે. એટલે આ પ્રક્રિયામાં આ રીતે એટલે પ્રક્રિયકની માત્રા ખૂબ જ ઓછી નિપજની ખૂબ જ વધારે ત્યારે સંતુલન સ્થપાયેલું છે એવું કહી શકાય. એના ઉદાહરણ હાઇડ્રોજનની ઓક્સિજન સાથે 500 કેલ્વિન તાપમાને H2 કરતા 1/2 એમાંથી પાણી બને 500 કેલ્વિન તાપમાને તેનો સંતુલન અચળાંક 2.4 10⁻47 છે. જુઓ એનો મતલબ એમાં નિપજની જથ્થો મેક્સિમમ છે અને પ્રક્રિયકનો જથ્થો લગભગ નહિવત હશે. એટલે હાઇડ્રોજનની ક્લોરીન સાથે પ્રક્રિયાથી HCl બને તેનો Kc 300 કેલ્વિન તાપમાને 4 × 10⁻31 છે. એનો મતલબ પણ એ થાય કે નિપજની સાંદ્રતા ખૂબ જ વધારે છે અને પ્રક્રિયકની માત્રા ખૂબ જ ઓછી છે. એટલે નિપજ અતિશય વધારે છે અને પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ ઓછો છે. એટલે ત્યારે પણ સંતુલન H2 વત્તા Br માંથી 2HBr બને ત્યારે 5.4 × 10⁻18 છે. 300 કેલ્વિન તાપમાન એટલે આ પ્રક્રિયામાં પણ એટલે કે 300 એટલે 27 થાય. પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ ઓછો નિપજ મેક્સિમમ બનેલી છે બરાબર સંતુલન સમયે. હવે જ્યારે Kc ની કિંમત less than 10⁻³ એટલે 1/1000 0.001 એના કરતાં પણ ઓછી હોય તો નિપજ કરતાં પ્રક્રિયક વધારે છે. દેખીતી વાત છે ને. Kc એટલે C × D એટલે નિપજ કરતાં પ્રક્રિયક ખૂબ જ વધારે. આ પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે એટલે માથે પ્રક્રિયક ખૂબ જ ઓછો બાકી રહેતો હતો. અહીંયા નિપજ ખૂબ જ ઓછી બને અને પ્રક્રિયક ખૂબ જ વધારે હોય ત્યારે સંતુલન સ્થાપિત થયેલું છે. એટલે ભાગ્યે જ આગળ વધે એટલે અતિશય અલ્પ માત્રામાં આગળ વધે છે. તો આવી પ્રક્રિયાના પણ કેટલાક ઉદાહરણ લઈએ કે પ્રક્રિયા શરૂ થઈ અને તરત જ સંતુલનમાં આવી જાય એવી પણ પ્રક્રિયા હોય છે. તો આપણે ઊંધું જ લઈ લઈએ. કયું H2 અને O2 માંથી H2O બન્યું એની બદલે H2O માંથી H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ બને. હમણાં જોઈ ગયા પુરોગામીના સંતુલન અચળાંક કરતા પ્રતિગામીનો વ્યસ્ત. એટલે આગળનું જે મૂલ્ય આવ્યું H2 અને O2 વાળું 2.4 × 10⁻47 છે. તો 1/2.4 10⁻47 થાય. 1/2.4 એટલે 0.41 -47 ઉપર એટલે -47 પોઈન્ટ આ બાજુ જાય એટલે એક કાટ ઘટે એટલે 4.1 × 10⁻48 થયું. આ મૂલ્ય 10⁻³ કરતાં નાનું એટલે આમાં પ્રક્રિયક મેક્સિમમ હશે. નિપજ અતિ અલ્પ માત્રામાં બનેલી હશે નહિવત્. સમજાઈ ગયું હશે હવે. એટલે N2 + O2 માંથી નાઇટ્રિક ઓક્સાઇડ બને તેનો Kc 4.8 10⁻31 હોય છે. તેનો મતલબ એ થાય કે -3 કરતાં નાનું છે. મતલબ નિપજની માત્રા અતિશય ઓછી અને પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ વધારે ત્યારે સંતુલન થયેલું છે.
હવે ઇન્ટરમીડિયેટ એટલે બેની વચ્ચે સંતુલન અચળાંક જ્યારે 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય તો પ્રક્રિયક અને નિપજની ગણના પાત્ર સાંદ્રતાઓ હાજરમાં હોય છે. ગણના પાત્ર એટલે નહિવત નહીં, એટલે કે પ્રક્રિયકનો જથ્થો અને નિપજનો જથ્થો વધારે માત્રામાં શું હતું 10⁻³ કરતાં વધારે હોય તો નિપજ ખૂબ જ વધારે, પ્રક્રિયક ઓછું નહિવત હોય. -3 હોય કે તો એનો મતલબ કે એમાં નિપજ ઓછી અને પ્રક્રિયક વધારે. નિપજ અલ્પ માત્રામાં, પ્રક્રિયક વધુ માત્રામાં છે. પણ ઇન્ટરમીડિયેટ હોય તેમાં પ્રક્રિયકનો જથ્થો અને નિપજનો જથ્થો ગણનાપાત્ર, માપી શકાય, નોંધી શકાય એટલી હદે હોય છે, અવગણી શકાય તેવો હોતો નથી એમ. H2 અને I2 ની પ્રક્રિયા જેથી HI મળે તેનો સંતુલન અચળાંક 57 છે. એટલે 10⁻³ 0.001 થી 10⁻³ એટલે 1000. તો 1000 થી નાનું અને 0.01 થી મોટું એટલે 57 આવ્યું. 700. હવે N2O4 નું NO2 માં વાયુમય કલામાં વિઘટન થાય જે બીજી પ્રક્રિયા, તેનો Kc 4.6 10⁻³ એટલે 0.00464 થાય. એ 0.01 કરતાં તો મોટું જ છે. એટલે એમાં પ્રક્રિયક અને નિપજ બંને ગણના પાત્ર, એટલે બંને વધુ માત્રામાં, અલ્પ માત્રામાં નહીં, બંને વધુ માત્રામાં હશે. પછી તાપમાન છે જે ઘણો ઓછો પણ નથી અને વધારે પણ નહીં, એ ગણના પાત્ર કહેવાય. આથી સંતુલન મિશ્રણમાં N2O4 અને NO2 ની ગણના પાત્ર એટલે માપી શકાય તેટલી નહિવત નહીં, વધારે માત્રા હશે. આમ સામાન્ય રીતે યાદ રાખવા માટે એક એરો લઈએ તો Kc ની કિંમત 10⁻³ હોય તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે, કારણ કે 0.001 એટલે પ્રક્રિયકમાંથી નિપજ અતિશય ઓછો ન ગણી ના શકાય એટલી હદે નિપજ બનેલી હશે એમ. હવે Kc છે 10⁻³ કે એનાથી મોટો હોય એટલે Kc ખૂબ જ વધારે, મતલબ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાને આરે છે, મતલબ અહીંયા નિપજની માત્રા અતિશય વધારે અને પ્રક્રિયા ખૂબ જ ઓછો છે. સંતુલન અને પ્રક્રિયક અને નિપજો બંને હાજર છે એવું કહી શકાય. સંતુલન અચળાંકને આધારે. હવે આ થયું પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ, સંતુલન અચળાંક પરથી નક્કી કરી શકાય. એ પહેલો ઉપયોગ હતો. હવે બીજો ઉપયોગ એ છે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન, એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે કે પ્રતિગામી દિશામાં તે પણ અનુમાન કરી શકાય છે. આમ સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે તેનું પ્રાકથન કરવામાં મદદરૂપ થાય છે. આ હેતુ માટે આપણે પ્રક્રિયાનો ભાગફળ ગણીશું. તો પહેલી વાત તો ભાગફળ એટલે શું? જો સંતુલન સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ભાગાકાર લો તો એને સંતુલન અચળાંક કહેવાય. પણ હજી સંતુલન સ્થાપિત થયું નથી, પ્રક્રિયા જસ્ટ શરૂ થઈ છે અને સંતુલન સિવાયના સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ભાગાકાર લો તો એને ભાગફળ કહેવાય. સંતુલન સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લો તો એ સંતુલન સ્થાન. પણ સંતુલન સિવાયના સમયે સંતુલન સ્થપાયું નથી એવા સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ભાગાકાર લો તો એને ભાગફળ કહેવાય. આ ભાગફળ Q ગણીશું. ભાગફળ એટલે QC લો તો Kc ની જેમ QC મોલર સાંદ્રતા, Kp ની બદલે QP. Kc ને વ્યાખ્યાયિત કરેલી તે જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય.
સિવાય કે QC માં સાંદ્રતા સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. KC માટે ફરજિયાત સંતુલન સમયની સાંદ્રતા, QC માટે સંતુલન સિવાયની સાંદ્રતા થાય. AA વત્તા BB માંથી CC અને DD બને તો C/C D/D થાય, છેદમાં A/A અને B/B થાય. એના ઉપરથી આપણને QC ભાગફળ મળે છે. હવે જો QC ની કિંમત KC કરતા મોટી હોય તો પ્રક્રિયકની દિશામાં એટલે પ્રતિગામી દિશામાં આગળ વધશે. QC છે એ KC કરતા મોટું, તો દેખીતી વાત છે કે અહીંયા નિપટની સાંદ્રતા વધારે છે. સંતુલન સમયે જે નિપટની સાંદ્રતા હોવી જોઈએ એના કરતા QC મોટો એટલે અંશ મોટો, અહીંયા KC નાનો એટલે અંશ નાનો. અંશ એટલે નિપટની સાંદ્રતા, એટલે નિપટની સાંદ્રતા સંતુલન સમયે હોવી જેના કરતાં વધારે છે. એટલે દેખીતી વાત છે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે આ પ્રાકથન. QC KC કરતા નાનો, QC નાનો એટલે અંશ નાનો, અહીં KC મોટો છે એટલે કે QC નાનો છે એટલે સંતુલન સમયે જે નિપટની સાંદ્રતા હોવી જેના કરતાં ઓછી છે. એનો મતલબ કે સંતુલન સાંદ્રતા પહોંચવા પ્રક્રિયા પુરોગામી દિશામાં પ્રક્રિયકથી નિપટ તરફ આગળ વધશે. અને QC બરાબર KC હોય તો દેખીતી વાત છે કે સંતુલન મિશ્રણ સંતુલનમાં જ છે. આપણું સંતુલન મિશ્રણ સંતુલનમાં જ છે. હવે આપણે એના ઉદાહરણ વિગતવાર કાલે જોશું. આજે આપણે MCQ લઈએ, સ્વાધ્યાયના પ્રશ્નની શરૂઆત કરીએ. આપણા સ્વાધ્યાયના પ્રશ્ન લઈએ. એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલા પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે અને પાત્રનું કદ એકદમ વધી ગયું. એક પ્રવાહી છે નિશ્ચિત એટલે અચળ તાપમાને તેની જે વરાળ બની એની સાથે સંતુલનમાં છે. પ્રવાહી લિક્વિડ અને તેની બાષ્પ તાપમાન અચળ છે. એટલે દેખીતી વાત છે સંતુલન અચળ હશે. હવે પાત્રનું કદ એકદમ જ વધી ગયું. આ કદમાં એકદમ વધારો થયો. બાષ્પ દબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે? બંધ પાત્રમાં કદનો વધારો થવાથી દબાણમાં ઘટાડો થયો. હા, આ કદ નાનું હતું, દબાણ વધારે હતું, કદ વધ્યું, તાપમાન અચળ અત્યારે બોયલનો નિયમ, કદ વધે દબાણ ઘટે અચળ તાપમાને. વાયુને પ્રસરણ માટે કદ વધવાથી બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલે જેવું કદ વધે એટલે આ બાષ્પને આટલું કદ હતું એમાં આટલું કદ થાય, બાષ્પ દબાણ કદ વધે બાષ્પ દબાણ ઘટે. બીજું, બાષ્પીભવનનો દર અને સંઘનન દર પ્રારંભિક રીતે બદલાશે. સંતુલન જેટલું પ્રવાહીમાંથી બાષ્પ બને એ બાષ્પીભવનનો દર અને સંતુલન બાષ્પમાંથી પ્રવાહી બને એ સંઘનન દર બે સમાન હોય છે. હવે કદ વધ્યું ત્યારે શું થશે? બાષ્પીભવનનો દર અચળ તાપમાને બંધ પાત્રમાં કદના વધારા સાથે પણ અચળ રહે. પણ કદના વધારા સાથે એકમ કદમાં અણુની સંખ્યામાં ઘટાડો થવાથી પ્રતિ સમળ અણુના સંઘાતમાં ઘટાડો થવાથી કદના વધારા સાથે સંઘનન દર ઘટે, સાથે બાષ્પીભવનનો દર વધે છે. દેખીતી વાત છે ને, કદ વધ્યું એટલે પેલા ઓછી જગ્યામાં બાષ્પના અણુ હતા, બાષ્પ દબાણ ઘટી ગયું એટલે સંઘનન દર ઘટી જાય અને વાયુના અણુ છે આ પ્રવાહીમાંથી વાયુમાં આવતા અણુને વધુ જગ્યા મળે.
એટલે બાષ્પીભવનનો દર વધે અને સંઘનન દર ઘટે. સંઘનન એટલે કે બાષ્પમાંથી પાણી બનવાનો દર. જો અંતે સંતુલન સ્થાપિત થાય તો અંતિમ બાષ્પ દબાણ કેટલું હશે? સંતુલન સ્થપાય ત્યારે સંઘનન દર, પાત્રનું કદ વધ્યું એટલે સંઘનન દર વધ્યો, સંઘનન દર ઘટ્યો, બાષ્પીભવન દર વધ્યો. ધીમે ધીમે આ ઘટતો જાય ને વધતો જાય, બે સમાન થઈ જાય. પ્રવાહીના બાષ્પ દબાણનું મૂલ્ય પહેલાના બાષ્પ દબાણ જેટલું જ હશે, કારણ કે પ્રવાહીનું આપણે તાપમાન બદલાવતા નથી કીધું, એટલે સંતુલન અચળાંક ન બદલાય. બરાબર. એટલે કુલ બાષ્પ દબાણ તાપમાન ઉપર આધાર રાખે, એટલે બાષ્પ દબાણ પાછું જે ઘટી ગયું હતું એ પાછું હતું એટલું થઈ જશે, એટલે અચળ રહે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો, નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય કેટલું હશે? દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે મુજબ છે. 2SO2 ગેસ વત્તા O2 ગેસ માંથી 2SO3 ગેસ બને છે અને સંતુલન સમયે SO2 ની સાંદ્રતા 0.60 મોલારિટી, O2 ની 0.82, SO3 ની 1.90 છે. તો ખબર છે ઉપર અંશમાં SO3 ની સાંદ્રતાનો સ્ક્વેર 2 મોલ, અંશમાં નિપજ છેદમાં પ્રક્રિયા, SO2 ની સાંદ્રતાનો વર્ગ અહીં 1 મોલ એટલે O2 ની સાંદ્રતાની 1 ઘાત, 1 લખાય નહીં. ઉપર છે મોલારિટીનો સ્ક્વેર, નીચે મોલારિટીનો સ્ક્વેર ને મોલારિટી એટલે 1 મોલારિટી થાય, એટલે 1 મોલ પ્રતિ લિટર. એ ઉપર જાય એટલે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ થાય, આનો એકમ 1.90 નો વર્ગ એટલે 1.90 ગુણ્યા 1.90 છેદમાં 0.660 નો સ્ક્વેર એટલે 0.60 બે વાર, એને ગુણ્યા O2 એટલે 0.82 ભાગાકાર 12.23 મોલ પ્રતિ લિટર ઇન્વર્સ આવશે. અમુક તાપમાને કુલ દબાણ 10⁵ પાસ્કલ છે. એ આયોડિન I2 બાષ્પની સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ ધરાવે છે. તો એનો સંતુલન અચળાંક Kp કેટલો થશે? અમુક તાપમાને એટલે તાપમાન અચળ છે, આયોડિન જે ગેસ છે બંધ પાત્રમાં એમાંથી આયોડિનના પરમાણુ બને છે. એક અણુ તૂટે એટલે 2 પરમાણુ આપેલે 2I લખ્યું. તો Kp કેટલું? બાજુ કીધું કુલ દબાણ છે ટોટલ I ગેસ બેનું ટોટલ દબાણ સંતુલન 10⁵ પાસ્કલ છે. અને એમાં કેટલા ટકા કીધું છે? આયોડિનની બાષ્પની સાંદ્રતા જે કુલ કદ હોય તેના 40%માં આયોડિન ગેસ છે. નહીં, આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ ધરાવે છે. એટલે આયોડિનના પરમાણુ 40% છે. આ પરમાણુને અણુ કહેવાય. એટલે અણુ કેટલા ટકા? 60% હશે. તો Kp કેટલો થશે? તો આપણે લે આયોડિનના પરમાણુનો આંશિક દબાણ. તો આંશિક દબાણ માટે સૂત્ર છે કુલ દબાણ. પહેલા તો આયોડિન પરમાણુ નો આંશિક દબાણ એટલે આયોડિન પરમાણુના ટકાવારી એટલે 100 ભાગ્યા 40/100 અને ટોટલ પ્રેશર એટલે કે આયોડિનના ટકા, આયોડિન પરમાણુના ટકા એને ગુણ્યા ટોટલ દબાણ. તો 40/100 અને કુલ દબાણ 10⁵ થાય. એટલે આયોડિન અણુની વાત કરીએ. આયોડિનના અણુના પરમાણુનું આંશિક દબાણ 60% એટલે 60 ગુણ્યા
10⁵ ભાગ્યા 0.6 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. હવે Kp એટલે આયોડિન જે બન્યું એનો સ્ક્વેર છેદમાં પ્રેશર ઓફ આયોડિન એટલે પ્રેશર ઓફ આયોડિન પરમાણુ સમીકરણ ઉપરથી એટલે કે I2 માંથી 2I બને એટલે પ્રેશર ઓફ આયોડિન પરમાણુનો સ્ક્વેર છેદમાં પ્રેશર ઓફ આયોડિન તો 0.4 ગુણ્યા 10⁵ નો વર્ગ છેદમાં 0.6 ગુણ્યા 10⁵ એટલે 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 5 દુ 10 થાય. 5 નો વર્ગ નહીં, 5 દુ 10, 0.6 બે વાર 10⁵ ઉડી જાય એટલે 5 વધશે એટલે 4 ગુણ્યા 4 એને ભાગ્યા 6 ગુણ્યા 6 ને 10⁵ તેનો ભાગાકાર 0.267 આવે. 10⁵ એટલે 2.67 10⁴ પોઈન્ટ આ બાજુ એક જ ઘટે અને પાસ્કલ શું કામ ઉપર પાસ્કલનો વર્ગ છેદમાં પાસ્કલ એકવાર પાસ્કલ વધે એના આધારે મસ્ત દાખલો હતો. હવે વધુ વિગતવાર કાલે જોશું. ત્યાં સુધી જય હિન્દ.